આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે અયોધ્યામાં રામલલ્લાના બહુપ્રતીક્ષિત સમારોહનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આજે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. રાજ્યભરના મંદિરોમાં રંગબેરંગી લાઇટ અને દીવડાઓથી સજાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. વડોદરાની 13 વર્ષની હેત્વી ખીમસુરિયાને આ પુરસ્કાર એનાયત થશે. બિલ્કિસ બાનો કેસના તમામ 11 દોષિતોને ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા બાદ આત્મસમર્પણ કર્યું હતું. અને ખેલો ઇન્ડિયા મહિલા કિકબોક્સિંગ લીગ ચેમ્પિયનશિપની 19મી આવૃત્તિ ગઈકાલે વડોદરા ખાતે યોજાઈ ગઈ. સમાચાર વિગતવાર. હર ઘર એક હી નામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજે અયોધ્યામાં રામલલ્લાના બહુપ્રતીક્ષિત સમારોહ યોજાશે. આ ઐતિહાસિક સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ કરશે. ભગવાન રામના શહેરમાં ભવ્ય કાર્યક્રમ માટે અનેક વીઆઈપી સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા છે. પ્રાચીન નગરીમાં હજારો સાધુ સંતો અને ભક્તો પણ ઉમટી રહ્યા છે. સમારોહમાં રામાયણ અને ભજનોના પાઠ સાથે દેશભરમાં શોભાયાત્રાઓ યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. અગાઉ ઓક્ટોબર 2023માં પ્રધાનમંત્રીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ હાજરી આપશે. વિવિધ આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ સહિત જીવનના તમામ ક્ષેત્રના લોકો પણ સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધશે. શ્રી મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ સાથે વાતચીત કરશે. તેઓ કુબેર ટીલાનીની પણ મુલાકાત લેશે, જ્યાં ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેઓ આ પુનઃસ્થાપિત મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. આજે ભગવાન શ્રી રામ જન્મસ્થળ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તેની ઉજવણી માટે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં તૈયારીઓ પૂર્ણ થઈ છે. છેલ્લા 2-3 દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક સંસ્થાઓ, સંગઠનો, સ્વૈચ્છિક સંગઠનો દ્વારા રામધૂન, શોભાયાત્રા અને કથાના આયોજનો થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આવેલી રોટી મહોલ્લા સોસાયટીઓ, રાજમાર્ગો પર ઠેર ઠેર ભગવાન રામ અને ભક્ત હનુમાનની ધજા પતાકા ફરકાવવામાં આવી છે. વેપાર ધંધાર્થીઓએ પણ પોતાની ઓફિસ, દુકાનો અને કેબિનો પર રોશની કરી છે. એના લીધે રાજ્યમાં ફરીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો આજે ઘેર ઘેર દીપ પ્રગટાવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બેન્કો, વેપારી સંગઠનો, સરકારી અને ખાનગી શાળા, કોલેજોમાં આજે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ અનેક સંગઠનો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવા અનેક સ્થળોએ આયોજનો કરવામાં આવ્યા છે. આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરને લઈને સોમનાથ મંદિર રંગબેરંગી લાઇટ અને દીવડાથી સજાવવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોના આ 2 દિવસ માટે શોના પ્રારંભ પહેલા 5 થી 10 મિનિટ ભગવાન શ્રી રામની ધૂન વગાડવામાં આવે છે. સોમનાથમાં ઠેર ઠેર રામ ભજનો, મંત્રો, રામના ગીતો અને ભક્તિ ગીતો વાગી રહ્યા છે. સોમનાથ રામ મંદિર પરિસરમાં ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણના વિશાળ કટઆઉટ મૂકવામાં આવ્યા છે. આજે રામ મંદિર ખાતે દર્શન, પૂજન અને શણગાર થશે અને સવારે 9:30 વાગે નૂતન ધ્વજારોહણ કરાશે. આ પહેલા ભગવાન શ્રી રામને પાટણમાં આવેલા પવિત્ર તીર્થના કુંડોમાં જળથી જળાભિષેક કરાશે. તદુપરાંત સવારે રામ મંદિર ખાતે મંત્રલેખન પોથીઓનું મંત્રોચ્ચારથી પૂજન અને સવારે 12 વાગે મહાઆરતી સમયે નાસિકના બેન્ડ સુરાવલી છેડશે. સાથે મહાઆરતી, હનુમાન ચાલીસા, સવારે 10 થી 12 ઋષિકુમારો દ્વારા પુરુષોત્તમ પાઠ અને પૂજા, અન્નકૂટ દર્શન કરાશે. સાંજે વાલ્મીકી રામાયણ અને સુંદરકાંડના પાઠ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમની સોશિયલ મીડિયા પોસ્ટ પર ગઈકાલે શ્રી રામના 3 ભજનો શેર કર્યા હતા. પ્રધાનમંત્રીએ આ પોસ્ટમાં લખ્યું હતું કે રામલલ્લાના જીવન અને ગૌરવને લઈને જે પ્રકારની લાગણી ઊભી થઈ રહી છે તે જબરજસ્ત છે. અહીં ભાર્ગવી વેંકટરામજી દ્વારા પ્રભુ શ્રી રામ પર એક તમિલ ગીતની મધુર પ્રસ્તુતિ છે. રામલલ્લાના આગમનને લઈને દરેક જગ્યાએ રામલલ્લાના ભક્તોના ઉત્સાહી અભિવ્યક્તિઓ જોવા મળી રહી છે. આ પ્રસંગ સાથે સંબંધિત આ ગીત આ લાગણીઓને વ્યક્ત કરે છે. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા
યુગ દ્રષ્ટા શ્રી રામ વિશે સાહિત્ય સંવાદ યોજાયો હતો, જેમાં ભગવાન શ્રી રામના લોકજીવનના સામાજિક, રાજકીય તેમજ પ્રબંધકીય પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રામ મંદિર મહોત્સવની પૂર્વ સંધ્યાએ રામલીલાનો કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીથી આવેલા કલાકારોએ શ્રી રામના જીવન ચરિત્રને નૃત્ય નાટિકાની સ્વરૂપે રજૂ કર્યું હતું. બાદમાં મહાઆરતી યોજાઈ હતી. બોટાદ શહેરમાં આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના મનોવિજ્ઞાન તાલીમાર્થીઓએ રામ, લક્ષ્મણ, હનુમાન અને સીતાની વેશભૂષામાં એસટી ડેપોની મુલાકાત લીધી હતી. દ્વારકાથી અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે દ્વારકામાં જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાડવડમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દીવથી અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે ગોગલા ખાતે બાઇક રેલી તથા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 ફૂટ લાંબી શ્રી રામ ભગવાનની મૂર્તિ તથા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દીવમાં ગાયત્રી પરિવાર તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ આ સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. વડોદરાની 13 વર્ષની હેતવી કાંતિભાઈ ખીમસુરિયાને આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવશે. ગંભીર સેરેબ્રસ પાલ્સી અને માનસિક માંદગીથી પીડાતી હોવા છતાં હેતવીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગથી 250 કૃતિઓ બનાવી છે, જેના માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં હેતવીને 27 ટ્રોફી સાથે 25 સુવર્ણ, 4 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જેવા અનેક પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. બિલ્કિસ બાનો કેસમાં તમામ 11 દોષિતોને ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા બાદ આત્મસમર્પણ કર્યું હતું. સર્વોચ્ચ અદાલતે 8મી જાન્યુઆરીએ આ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા સજા અપાયેલી રાહત રદ કરી હતી. કોર્ટે 2022માં સ્વતંત્રતા દિવસ પર મુક્ત થયેલા દોષિતોને 2 અઠવાડિયાની અંદર જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. થોડા દિવસો પહેલા સર્વોચ્ચ અદાલતે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી અને તેમને તેમ કરવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે શ્રી આદિનાથ દિગંબર જીન બિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા. તેઓએ પ્રતિષ્ઠા મહોત્સવને સંબોધન કરતા જણાવ્યું હતું કે હાલમાં જૈન સમાજમાં જેમની પાસે ભૌતિકતા અને સુખ છે તેઓ દીક્ષા લઈ મોક્ષ તરફ આગળ વધે છે, જે દર્શાવે છે કે આ બધું ક્ષણિક સુખ છે. આપણા ગુરુજનોને પણ આપણને ગેરમાર્ગે જતા રોકી યોગ્ય રાહ ચીંધે છે, તે આનંદની વાત છે. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે પાટણના નોરતા ગામે પીપલ વનનો શુભારંભ કરાવ્યો છે. આ વનના પ્રથમ સોપાનમાં 2200 શ્રી રામ વનનું નિર્માણ કરાશે. પ્રસંગને સંબોધતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પર્યાવરણનું સૌથી મોટું ઓક્સિજન પ્લાન્ટ કહી શકાય એવું વન અહીં નિર્માણ થશે. કાલે અયોધ્યા ખાતે બિરાજમાન થવાના નિમિત્તે રામવનમાં ગઈકાલે 2200 વૃક્ષોનું અહીં વૃક્ષારોપણ કરાશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રાજકોટ તાલુકાના નવા ગામ અને ભંગડા ગામના લોકોએ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ ઘર આંગણે લાભ આપવા આવી પહોંચતા લોકો દ્વારા તેનું મળકાભેર સ્વાગત કરાયું હતું. સાથે વિવિધ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, પીએમ ઉજ્જવલા તથા અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બંને ગામોમાં 100% આયુષ્માન કાર્ડ નીકળ્યા છે, તેમજ ગ્રામ પંચાયતોમાં જલ જીવન મિશન, જનધન યોજના તેમજ જમીનના રેકોર્ડોનું ડિજિટલાઇઝેશન 100% પૂર્ણ થયું છે. ખેલો ઇન્ડિયા મહિલા કિકબોક્સિંગ લીગ ચેમ્પિયનશિપની 19મી આવૃત્તિ ગઈકાલે વડોદરા ખાતે યોજાઈ ગઈ. વડોદરાના વાઘોડિયા ખાતે જિલ્લા રમતગમત કેન્દ્ર ખાતે ગઈકાલે યોજાયેલ આ ચેમ્પિયનશિપમાં રાજ્યભરના વિવિધ શહેરોમાંથી 153 મહિલા કિકબોક્સરોએ ભાગ લીધો હતો, જેમાં વડોદરા, બનાસકાંઠા, સુરત, વલસાડ, નવસારીના ખેલાડીઓએ વિવિધ ઇવેન્ટ્સ અને વજન અને વય કેટેગરીમાં તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું. વડોદરાની મહિલા ખેલાડીઓએ 42 સુવર્ણ, 26 રજત અને 24 કાંસ્ય ચંદ્રકો મળી કુલ 92 ચંદ્રકો મેળવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર. આજે અયોધ્યામાં રામલલ્લાના બહુ પ્રતીક્ષિત સમારોહનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આજે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. રાજ્યભરના મંદિરોમાં રંગબેરંગી લાઇટ અને દીવડાઓથી સજાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. વડોદરાની 13 વર્ષની હેતવી ખીમસુરિયાને આ પુરસ્કાર એનાયત થશે.
બિલ્કિસ બાનો કેસના તમામ 11 દોષિતોને ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા બાદ આત્મસમર્પણ કર્યું હતું. અને ખેલો ઇન્ડિયા મહિલા કિક બોક્સિંગ લીગ ચેમ્પિયનશિપની 19મી આવૃત્તિ ગઈકાલે વડોદરા ખાતે યોજાઈ ગઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.